નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે ફેમિલી ડૉક્ટરની, ખાસ કરીને ફેમિલી ફિઝિશિયનની, જે અત્યારે આપણે ખાસ એના માટે ચર્ચા કરવી છે. કારણ કે અત્યારે આ ફેમિલી ફિઝિશિયનની એક ખાસ પ્રથા આપણે વાત કરીએ તો ક્યાંક લુપ્ત થતી જઈ રહી છે. એક આંકડાઓ જે સામે આવ્યા છે તેની વાત કરીએ તો 75 લાખની વસ્તીએ માત્ર અત્યારે 1000 જ જે ફેમિલી ફિઝિશિયન કે જે બચ્યા છે. ફેમિલી જે ડૉક્ટરની ખાસ કરીને આપણે વાત કરીએ તો તેની ખાસ કરીને વાત જે આપણા અને આપણા જે પરિવાર સભ્યો છે તેમના સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખતા હોય છે. અને જ્યારે પણ આપણે ફેમિલી ફિઝિશિયન જોડે જતા હોઈએ ત્યારે અડધા ઉપર બીમારી આપણી ત્યાં જ જે ઓછી થઈ જતી હોય છે, અડધા ઉપર પીડા ત્યાં જ આપણી ઓછી થઈ જતી હોય છે. કારણ કે પરિવારના તમામ સભ્યોને તે સારી રીતે ઓળખતો હોય છે આપણે રેગ્યુલર જતા હોઈએ ત્યારે. પરંતુ હમણાં કેટલાક સમયથી જે ફેમિલી ફિઝિશિયન છે તેમની જે માત્રા છે, સંખ્યા છે, તે સતત ઓછી થઈ રહી છે અને તે ખૂબ જ એક ચિંતાનો વિષય ચોક્કસથી કહી શકાય છે. આજે આ ચર્ચા આપણે એટલા માટે કરવાની છે કારણ કે વર્લ્ડ ફેમિલી ફિઝિશિયન ડે તરીકે આજનો દિવસ જે ઉજવવામાં આવતો હોય છે દર વર્ષે 19મી મે, કે જે ફેમિલી ફિઝિશિયન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને તેની ઉજવણી આપણે વાત કરીએ તો ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન ઓફ ઇન્ડિયા દ્વારા દર વર્ષે તેની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે. અને અત્યારે આપણે એ જ ચર્ચા કરીશું કે કઈ કઈ ખાસ સમસ્યાઓ અત્યારે છે, કેટલા પ્રમાણમાં ફેમિલી ફિઝિશિયન અત્યારે છે, કેમ લુપ્ત થઈ રહ્યા છે, શું કારણો છે, અને ફરી એક વખત આજે પ્રથા ચાલુ થાય, લોકોની જે રુચિ વધે તેના માટે ખાસ શું ઉપાયો આપણે કરવા જોઈએ તેની આપણે ચર્ચા કરીશું. અત્યારે આપણે વાત કરીએ તો માત્ર 12% જે તબીબોની વાત કરીએ તો તે જ માત્ર ફેમિલી ડૉક્ટર છે અને બાકીના જે 80 થી 85%ની આપણે વાત કરીએ તો તે માત્ર કન્સલ્ટન્ટ છે. તો આ જે ડૉક્ટર કન્સલ્ટન્ટની આ જે નવી પ્રથા જે શરૂ થઈ છે તે કેટલી યોગ્ય છે, આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છે. અને આજનો જે દિવસ જે ઉજવવામાં આવે છે તે ખરો દિવસ કેવી રીતે ઉજવવામાં આવે, શું કરવામાં આવે કે જેથી આ દિવસ ઉજવવાનો સાર્થક કહી શકાય, આ તમામ બાબત પર ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે. ડૉક્ટર પ્રજ્ઞેશ વછરાજાની મારી સાથે જોડાઈ ગયા છે, તે સેક્રેટરી છે જે આપણે વાત કરી કે ફેમિલી ફિઝિશિયન એસોસિએશન ઓફ ઇન્ડિયાના. સ્વાગત છે આપનું. અને મારી સાથે છે ડૉક્ટર મિતેશભાઈ શાહ પણ મારી સાથે જોડાઈ ગયા છે, સિનિયર ફિઝિશિયન MBBS. સ્વાગત છે તમારું. સૌથી પહેલાં તો પ્રજ્ઞેશભાઈ, ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા જે ઉજવણી કરવામાં આવે છે, ખાસ કરીને શું ઉદ્દેશ્ય આ દિવસની ઉજવણી કરવા માટેનો રહેતો હોય છે, અને દર વર્ષે શું આનો જે નવો ઉદ્દેશ્ય, શું દર વર્ષે કઈ ચિંતા જે આપને પણ સતાવી રહી હોય છે ફેમિલી ફિઝિશિયનને લઈને? અમારું એક નેશનલ ઓર્ગેનાઇઝેશન છે વોન્કા, દેટ ઇઝ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ ફેમિલી ફિઝિશિયન્સ અક્રોસ વર્લ્ડ. એ વોન્કા દ્વારા આ કોલ 19th મેને વર્લ્ડ ફેમિલી ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. અને બીઇંગ એન FFPI, જે ભારતનું સૌથી મોટું MBBS ડોક્ટરનું ઓર્ગેનાઇઝેશન છે, અમે પણ આ ડે સેલિબ્રેટ કરીએ છીએ. દર વર્ષે એક થીમ બેઝ આ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે સોસાયટીમાં જે ફેમિલી ફિઝિશિયનો જે હાર્ડવર્ક કરે છે, જે કોન્ટ્રીબ્યુટ કરે છે, જે સોસાયટીના સારા આરોગ્યમાં જે ફાળો આપે છે, એક તો એમને રેકગ્નાઇઝ કરવું, એમને સોસાયટી તરફથી થેન્ક યુ કહેવું. અને બીજું, જેવા નવા પ્રેસિંગ મુદ્દાઓ સમય સાથે ઊભા થતા રહે, જે નવા પ્રોબ્લેમ્સ ઊભા થાય. આ વખતની સપોઝ થીમની વાત કરીએ તો થીમ છે મેન્ટલ હેલ્થ, ડેવલપિંગ રેઝિલિયન્સ. એટલે કોરોના પછી આપણે જોયું છે કે બહુ બધા મેન્ટલ હેલ્થના પ્રશ્નો થયા હતા. એટલે આવી એક થીમ રાખીને સોસાયટીને અવેર કરવી અને સોસાયટીમાં જાગૃતતા લાવવાના ઉદ્દેશ્યથી આ ફેમિલી ડોક્ટર્સ ડે ઉજવાય છે. મિતેશભાઈ, આપ શું કહેશો આજના ખાસ દિવસે? સૌથી પ્રથમ પ્રતિક્રિયા. ફેમિલી ફિઝિશિયનની જેમ તમે કીધું એમ કે પ્રથા કે ડોક્ટર્સ ઓછા થતા જાય છે, વાત સાચી છે. કારણ કે ડોક્ટરોનો ક્રેઝ સ્પેશિયાલિટી તરફ વધી રહ્યો છે. પણ લોકો એ ભૂલી રહ્યા છે કે ફેમિલી ફિઝિશિયન એ ઓલરાઉન્ડર વ્યક્તિત્વ છે. ક્રિકેટમાં જેમ ઓલરાઉન્ડર પ્લેયરનું એક ઇમ્પોર્ટન્સ હોય, એમ ફેમિલી ફિઝિશિયન ઓલરાઉન્ડર છે. એની પાસે ન્યુરોલોજીનું નોલેજ હોય, એની પાસે ગેસ્ટ્રોલોજીનું નોલેજ હોય, એની પાસે કાર્ડિયોલોજીસ્ટનું નોલેજ હોય, એની પાસે કિડનીનું નોલેજ હોય. બધા નોલેજ નો ડાઉટ ડેપ્થમાં ના હોય, એની ના નથી, પણ એ નોલેજ બધા જ ધરાવે છે. જ્યારે સ્પેશિયલાઇઝેશનમાં કેવું થાય કે દરેક ઓર્ગનનું એક સ્પેશિયલાઇઝ નોલેજ જ જે તે ડૉક્ટર પાસે હોય.
એટલે એના કારણે આજે અમે જોઈ રહ્યા છીએ કે પેશન્ટો બહુ જ સફર થઈ રહ્યા છે. નાની નાની વાતોમાં એમને બહુ જ બધા પૈસા ખર્ચવા પડે છે, હેરાન થાય છે. ડાયગ્નોસિસ ઘણી વખત બહુ ફાલતુ ડાયગ્નોસિસ હોય અને પેશન્ટોએ ઘણા બધા રૂપિયા ખર્ચી નાખ્યા હોય. જ્યારે આવું થાય ત્યારે જ ખબર પડે કે જો તમારી પાસે એક સારો ફેમિલી ફિઝિશિયન હોય એ ઇનડાયરેક્ટલી દર વર્ષે તમારી માંદગી પ્રમાણે 5,000 થી લાખ રૂપિયા સુધી તમારા ફેમિલીને બચાવી શકે છે. રજનીશભાઈ, ફેમિલી ફિઝિશિયન જે એની વાત કરીએ તો એની જરૂર કેમ? આ એક વાત આપણે કરીએ, જે સંખ્યા ઓછી થઈ રહી છે તેની વાત તો આપણે આગળ કરીશું, પણ આની જરૂર કેમ? આપણા પરિવારને ફેમિલી ફિઝિશિયનની એક જરૂર કેમ? આનો જો જવાબ લેવો હોય તો કઈ રીતે લઈ શકાય? એટલે ફેમિલી ફિઝિશિયન આપણે જાણીએ છીએ કે MBBSના જે 4.5 વર્ષના એક્ઝોસ્ટિવ કરિક્યુલમ અને પછી 1 વર્ષ ઇન્ટર્નશિપ એ કર્યા પછી કોઈ માણસ ફેમિલી પ્રેક્ટિસ ચાલુ કરી શકે. ફેમિલી પ્રેક્ટિસ હંમેશા દરેક બેઝિક એટલે કે તળસ્પર્શી મુદ્દાને એ લોકો સ્પર્શતા હોય છે. અને અત્યારે ભારત જેવો દેશ છે જે વિકસિત રાજ્ય કન્ટ્રી થવા જઈ રહ્યો છે, આપણે દુનિયામાં દરેક ફિલ્ડમાં આગળ છીએ. જો આપણે આગળ રહેવું હશે તો હેલ્થ ઇઝ ઓફ વેરી પ્રાઇમ ઇમ્પોર્ટન્સ. એટલે અમે ફેમિલી ફિઝિશિયનને આખી હેલ્થકેર સિસ્ટમના પાયાના કાર્યકર કહીએ. કોરોના હોય કે કોઈ પણ બીમારી તમે લઈ લો. અને અત્યારે જે એક નવો એપિડેમિક જે ચાલી રહ્યો છે, કે એને એન્ડેમિક જ કહેવાય, કારણ કે તો ઓનગોઈંગ જ છે, એ છે લાઇફસ્ટાઇલ ડિસીઝ. એટલે કે બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, હૃદય રોગ છે, ઓબેસિટી છે, મેદસ્વીપણું છે અને મેન્ટલ હેલ્થ. આ બધા જે જીવનશૈલીને લગતા રોગો છે એનું જો ચોક્કસ વહેલી તકે નિદાન કરવું હોય અને એમાં પેશન્ટને 360 ડિગ્રી સપોર્ટ આપવો હોય, મતલબ એના સોશિયલ લેવલથી દવાની જરૂર પડે, દવા, કાઉન્સિલિંગ, સમજાવટથી જે કંઈ બી જરૂરત હોય એ જો કોઈ ઇફેક્ટિવલી ડિલિવર કરી શકે આ બધી ચેલેન્જીસ એક સાથે, એ ફેમિલી ફિઝિશિયન છે. એટલા માટે આપણે વધારે ને વધારે ભારત જેવા દેશ માટે ફેમિલી ફિઝિશિયનની જરૂર છે. બીજું, જેમ ડૉક્ટર મિતેશભાઈએ વાત કરી એમ, સારી ગુણવત્તાવાળી સારવાર પણ કોસ્ટ ઇફેક્ટિવ, વધારાના કોઈ પણ પ્રકારના ખર્ચા વગર. આપણે સ્પેશિયાલિસ્ટની પણ જરૂર છે, સુપર સ્પેશિયાલિસ્ટની પણ જરૂર છે, કોર્પોરેટ હોસ્પિટલોની પણ જરૂર છે, પણ એની સાથે સાથે ગ્રાસરૂટ લેવલના વર્કર ફેમિલી ફિઝિશિયન્સની બહુ જ જરૂર છે, જેથી જે પેશન્ટને જરૂરી છે એ જ પેશન્ટ યોગ્ય સ્પેશિયાલિસ્ટ પાસે જાય તો સ્પેશિયાલિસ્ટ પણ એનું કામ સરસ રીતે કરી શકે. આપણી હેલ્થકેર સિસ્ટમ પર કારણ વગરનું બર્ડન ના પડે, સરકારના પણ પૈસા બચે, લોકોના પણ પૈસા બચે અને બધાનું સુખાકારી સરસ રીતે આપણે કરી શકીએ. એટલે કે જે ફેમિલી ફિઝિશિયનની આપણે વાત કરીએ તો એક ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ આપણે જે કહેતા હોઈએ આપણા પરિવાર માટે ખાસ, એ આપણે એને માનતા હોઈએ છીએ. મિતેશભાઈ, જે પ્રકારે આપણે સંખ્યાની વાત કરી કે અત્યારે ઘટી જઈ રહી છે, 75 લાખ જે આંકડો છે, 75 લાખ એ માત્ર 1,000 ફેમિલી ફિઝિશિયન અત્યારે છે. આ કેટલું ચિંતાજનક બાબત છે. દર વર્ષે કઈ કઈ સમસ્યાઓ આ બાબતમાં ખાસ વધતી જઈ રહી છે? એટલે બેઝિકલી કેવું છે કે લોકોનો ક્રેઝ જઈને જે ડોક્ટરો ફેમિલી ફિઝિશિયન બનવાના છે, બનવાની વૃત્તિ ધરાવે છે, એમને ઇન્ટરેસ્ટ છે, પણ એવું થાય છે કે પબ્લિકનો જોક અત્યારે સ્પેશિયલાઇઝેશન તરફ વધારે પડતો છે. એની પાછળ લાગતા પૈસા અથવા તો એને મળતા પૈસા પણ જવાબદાર હોઈ શકે, અથવા તો એમ કે ભાઈ સ્પેશિયલાઇઝ ડિગ્રી હોય તો મને વધારે માન મળશે, સારું મળશે એવું માને. પણ હું ચોક્કસપણે એવું છું, મારી 30 વર્ષ 35 વર્ષની પ્રેક્ટિસ થઈ, કે ફેમિલી ફિઝિશિયનનું જેટલું ઇમ્પોર્ટન્સ સમાજમાં છે એટલું બીજા ડોક્ટરોનું નથી હોતું. જેટલી તમને આગતા સ્વાગતા રિસ્પેક્ટ ફેમિલી ફિઝિશિયન તરીકે મળે છે એટલું સુપર સ્પેશિયલાઇઝ ડોક્ટરોને સામાજિક લેવલે એટલું નથી હોતું. એનું કારણ એવું છે કે અમારું કામ એટલું ડોક્ટરનું નથી. અમે પેશન્ટના ફેમિલીમાં એડવોકેટ તરીકે પણ ભાગ ભજવીએ છીએ, અમે પેશન્ટના ફેમિલીમાં જજ તરીકે પણ ભાગ ભજવીએ છીએ, અમે પેશન્ટના ફેમિલીમાં પોલીસ કર્મી તરીકે, ભાઈ તમે આ રસ્તે જાઓ, પેલા આ રસ્તે જાય, તમારે આ રસ્તે જવાનું છે. હસબન્ડ વાઈફના નાના મોટા ઝઘડા પણ અમને સામે આવતા હોય છે અને અમે એને સોલ્વ કરતા હોઈએ છીએ, કે જે નાની નાની વસ્તુઓથી મટી જતી હોય છે એ લોકોને. ફેમિલી ફિઝિશિયનનો એટલો ટ્રસ્ટ હોય છે અને આ બધું જ અમે જોયેલું છે. અમારી સાથે અમે આ પેશન્ટો આ રીતના આવતા હોય છે. એટલે ફેમિલી ફિઝિશિયનનું ઇમ્પોર્ટન્સ સમાજમાં મારી દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને 100% એને જાળવી રાખવાનો પ્રયત્ન કરવો જ જોઈએ, જે પેશન્ટ માટે આર્થિક, સામાજિક બધી જ રીતે ઉપયોગી છે. પ્રજ્ઞેશભાઈ, આટલી બધી વાત કરી અત્યારે મિતેશભાઈએ, છતાં પણ રુચિ કેમ ઓછી થઈ રહી છે? આપને એવું લાગે છે લોકોની રુચિ ઓછી થઈ રહી છે કે પછી જે ડૉક્ટર બનવા માંગે છે તેમની રુચિ ઓછી થઈ રહી છે? શું કારણ આપને બંનેમાં લાગે છે?
કારણમાં એવું છે કે બહુ બધા મલ્ટિપલ રીઝન છે, કોઈ એક પોઈન્ટ આઉટ કરી શકાય એવું કારણ નથી. એક સોસાયટીની વાત કરીએ તો બધાને અત્યારે ફાસ્ટ ફૂડની જેમ ક્વિક ટ્રીટમેન્ટ, ક્વિક રિઝોલ્યુશન જોઈએ છે. એક્ઝામ છે જલ્દી મટાડી દો, ફલાણી મીટિંગ છે જલ્દી કરી દો, ફરવા જવું છે, બહાર જવું છે જલ્દી કરી આપો. આ જલ્દી જલ્દી કરવામાં લોકોને એવું લાગે છે એક સ્પેશિયાલિસ્ટ પાસે જઈશું તો જલ્દી મટી જશે. એ એકદમ મિથ છે, એકદમ ગેરમાન્યતા છે. એટલે એને કારણે લોકો વધારે ને વધારે સ્પેશિયાલિટી તરફ, જોબ તરફ જતા રહ્યા છે. એટલે પેશન્ટ્સ ઓછા થાય છે. નંબર 2, એટલી બધી મોંઘવારી વધી ગઈ છે આજના જમાનામાં, કોસ્ટ લાગે છે. એની સામે તમે જો બિઝનેસની સેન્સમાં આપણે કંઈ વાત કરીએ તો એને એવું લાગે છે કે આટલા બધા પૈસા નાખ્યા પછી જો હું ફેમિલી પ્રેક્ટિસ કરીશ, આટલી બધું મેં મહેનત કરી, એજ્યુકેશન પણ બહુ કોસ્ટલી થઈ ગયું છે, હવે હું ક્લિનિક એસ્ટાબ્લિશ કરવામાં આટલી બધી કોસ્ટ નાખીશ અને પછી મને જો પૂરતું રિન્યુમરેશન ઇન ટર્મ્સ ઓફ ફીસ કે સેટિસ્ફેક્શન નહીં મળે તો આ બધું વર્થ નથી. એટલે લોકો એનાથી આગળ જતા જાય છે. નંબર 3, હવે જેટલા પણ લોકો પીજીમાં એડમિશન, અંડર ગ્રેજ્યુએટમાં એડમિશન લે છે, એ લોકો માટે પોસ્ટ ગ્રેજ્યુએટ કરવાના સ્કોપ્સ બહુ જ વધતા ગયા છે. પીજીની સીટ્સ બહુ વધી રહી છે, બહાર જવાની ઓપોર્ચ્યુનિટી, એટલા બધા લોકો ગ્રેજ્યુએશન કર્યા પછી કન્ટ્રીની બહાર પણ જાય છે. નાના નાના ડિપ્લોમા, સર્ટિફિકેટ કોર્સોની ભરમાર છે. એટલે કોઈ ફેમિલી ફિઝિશિયન લેવલે અટકી અને કોમ્યુનિટી પ્રેક્ટિસ કરવા માટે કે કોમ્યુનિટીને સર્વ કરવા માટે તૈયાર નથી. એટલે આ બધા મેં કીધું મલ્ટીફેક્ટોરિયલ વસ્તુ છે, જેમાં સોસાયટી, આપણા સરકારશ્રી, આ બધા જ લોકોના કલેક્ટિવ એફર્ટ્સ આપણે કરીશું તો આપણે ફેમિલી ફિઝિશિયનની સંખ્યા પાછી આપણે સમાજમાં વધારી શકીશું, જે ખરેખર બહુ જ વાઇટલ છે. અને મને એવું લાગે છે કે આવતા 25 વર્ષમાં જો ફેમિલી ફિઝિશિયન્સ નહીં હોય તો ઇટ વિલ બી અ ડિઝાસ્ટર ફોર ધી હેલ્થકેર સિસ્ટમ. લોકો માટે લોકોને જ બહુ નુકસાન થશે એનાથી. મિતેશભાઈ, આપ કઈ ઉમેરવા માંગશો આપ કારણો? હા, પ્રજ્ઞેશભાઈની વાતમાં હું ઉમેરવા, હું જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું, આપણે કોઈ ક્રિટિક નથી કરી રહ્યા. એક એક્ઝામ્પલ આપું કે એક પેશન્ટને ચેસ્ટ પેઇન થયું છે, ઓકે, જ્યારે કોર્પોરેટ હોસ્પિટલમાં જાય અને પાછો આવે ત્યાં સુધીમાં એટલીસ્ટ એની પાસેથી 25,000 થી 50,000 રૂપિયા સુધીનો ખર્ચો થઈ ગયો હોય છે, બરોબર છે. આ જ વસ્તુ જો એ ફેમિલી ફિઝિશિયન પાસે જાય જે ટ્રસ્ટવર્થી હોય, એના માટે એક સિમ્પલ ઇસીજી આપી અને એનું ડાયગ્નોસિસ થાય કે ભાઈ તને છે કે નહીં, તને કાર્ડિયાક પ્રોબ્લેમ છે કે નહીં. કારણ કે અત્યારે સોશિયલ મીડિયાના પ્રોબ્લેમથી એવું થાય છે કે દરેક પેશન્ટને છાતીનો દુખાવો એટલે હાર્ટ એટેક સિવાય કશું દેખાતું જ નથી હોતું, બરાબર. અને જેનો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ફાયદો પણ ઉઠાવવામાં આવતો જ હોય છે અને પેશન્ટને બહુ બધા પૈસા ખર્ચ થતો જ હોય છે. જો ફેમિલી પેશન્ટ એનો ટ્રસ્ટવર્થી હોય, એને સારી રીતે એક્સપ્લેન કરી શકતો હોય તો આ ખર્ચો માત્ર 100, 200, 500 રૂપિયામાં પતી જતો હોય છે. આવું મારું ચોક્કસપણે માનવું છે. અને ખરેખર લોકોએ આ વસ્તુનો વિશ્વાસ રાખી અને ફેમિલી ફિઝિશિયન સાથે જ રહીને આગળ વધવું જોઈએ. તો ઘણી બધી જગ્યાએ એમને આગળ ઉપર પણ સ્પેશિયલાઇઝેશન વાળા ડિસીઝમાં પણ એને ફેમિલી ફિઝિશિયનને જો સાથે રાખ્યો હોય તો એનો ઘણો બધો બેનિફિટ પેશન્ટને જ મળતો હોય છે. જે આપણે વાત કરી કે લોકોનો વિશ્વાસ આપણે વાત કરીએ ફેમિલી ફિઝિશિયન પર, તે વધારે પ્રમાણમાં ઓછો થઈ રહ્યો છે એવું આપ કહી શકો છો? હા, કેમ કે બધા ગૂગલ જોતા થઈ ગયા છે ને. હવે માથાના દુખાવામાં તમે ગૂગલ જુઓ તો પહેલું જ લખ્યું હોય કે સીટી સ્કેન કરાવો. અમે રોજના 50 પેશન્ટમાંથી 20 પેશન્ટ જો માથાના દુખાવાના જોતા હોય તો 20-20 તો હું સીટી સ્કેન ન જ કરાવું, નેચરલી છે અને એ જરૂરી પણ નથી, બરાબર. હવે પેશન્ટને ગૂગલ જોઈને આવ્યો એટલે એના મગજમાં હોય કે કદાચ મારા ડોક્ટરની ભૂલ થતી હશે, એટલે કદાચ એ સુપર સ્પેશિયાલિસ્ટ પાસે જાય અને છેવટે તો એવું હોય કે શરદીનું કે માઇગ્રેનનું માથું આનો દુખાવો નીકળતો હોય છે, બરાબર. એટલે સોશિયલ મીડિયા બહુ સાચી રીતે નહીં પણ મારી દ્રષ્ટિએ મેડિકલમાં તો બહુ ખોટી રીતે મોટો ભાગ ભજવી રહ્યું છે. ની રુચિ જે ફેમિલી ડોક્ટર બનવા પાછળની, હા, એમાં માત્ર એ જવાબદાર નથી પરંતુ સામે નાગરિકો પણ એટલા જ જવાબદાર છે. એના કારણે જ એમને પણ મનમાં એવું થઈ જાય છે કે આપણે પણ કંઈ સુપર સ્પેશિયલ ડોક્ટર્સ બની જઈએ. ખાસ કરીને આપનું ફેડરેશન વાત કરીએ પ્રજ્ઞેશભાઈ, દર વર્ષે ખાસ કઈ જે પ્રશ્નો આમાં આવતા હોય છે અને કઈ રીતે કામ કરતું હોય છે આપનું ફેડરેશન, ખાસ કરીને આ ફેમિલી ફિઝિશિયન્સને લઈને? અમારું ફેડરેશન મેઇનલી એક ટોપ નોચ કન્ટિન્યુઅસ, તમને ખબર છે અમારું મેડિકલ ફિલ્ડ એવું છે કે જેમાં અપગ્રેડેશન અને અપડેશન એ એસેન્શિયલ પાર્ટ છે. પ્રેક્ટિસમાં અમારે કન્ટિન્યુઅસલી કંઈ ને કંઈ નવું શીખવું પડે, જાણવું પડે. દુનિયામાં જે કંઈ બી કોઈ નવી ડિવાઇસ આવે, ટેકનોલોજી આવે, ટ્રીટમેન્ટ આવે, એટલે એક સૌથી અગત્યની વસ્તુ અમે જે કરી રહ્યા છીએ એકેડેમિક અપડેટ. અમારા ફેમિલી ફિઝિશિયન્સને અમે આગળ રાખીએ છીએ. જે નવી અપડેટ આવે એના પર અમે ઓલવેઝ કન્ટિન્યુઅસલી અમારી ચર્ચા અને અપડેટના પ્રોગ્રામ ચાલતો હોય છે. નંબર 1.
નંબર 2, અમે લોકો સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ ફેમિલી પ્રેક્ટિસ, એટલે કે ફેમિલી પ્રેક્ટિસનું એક સ્તર મેન્ટેન કરવા માટે, કે જેમ સરે કીધું એમ કે ભાઈ કે એક ECG મશીનથી આટલું સરસ કામ થઈ શકે, એટલે અમે હમણાં થોડા સમયમાં એક આઈડિયલ ફેમિલી ફિઝિશિયન ક્લિનિક એવો એક કોન્સેપ્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જેમાં બધા જ બેઝિકલી કોઈ પણ ફેમિલી ફિઝિશિયન પ્રાઇમરીલી ઘણી બધી વસ્તુથી ઇક્વિપ્ડ હશે. સાહેબે કીધું ECG મશીન હોય, નેબ્યુલાઇઝર હોય, પલ્સ ઓક્સીમીટર હોય, ગ્લુકોમીટર હોય, જે નાની નાની વસ્તુઓ જે ઇમરજન્સી મેડિસિનની કિટ છે, જેનાથી બધાની સારવાર ઇફેક્ટિવ થઈ શકે અને એક રેકગ્નાઇઝેશન ઊભી થાય. કારણ કે આપણે સોસાયટીમાં અત્યારે ફેમિલી ફિઝિશિયન ઇઝ અ વેરી વેગ ટર્મ. ફેમિલી ડોક્ટરની ટર્મ બહુ વેગ છે. કોઈ પણ પેથીના ડોક્ટર પોતાની જાતને ફેમિલી ડોક્ટર કહીને પ્રેક્ટિસ કરવા માંડે છે. ઘણીવાર તો ડિગ્રી પણ નથી હોતી. એટલે અમે એક લોકોમાં જાગૃતતા લાવવાનું કામ કરીએ છીએ કે ભાઈ માથું નીચું કરીને કોઈ દવાખાનામાં ઘૂસી ન જાઓ, અથવા ડોક્ટરને પૂછો કે સાહેબ તમારી ડિગ્રી શું છે, એટલી તમે કેળવશો તો ઘણા બધા પ્રોબ્લેમ થતા અટકશે. એટલે અમારા મેમ્બર્સને એમ્પાવર કરવાનું, સોસાયટીને એમ્પાવર કરવાનું, સાથે સાથે સોસાયટીને કામ લાગે એવા પ્રોજેક્ટ્સ. અમે એક બહુ સરસ સોશિયલ પ્રોજેક્ટ કરીએ છીએ, બુઝુર્ગો કા હમસફર, જેમાં અમે સિનિયર સિટીઝનો પેઢીના અલગ અલગ સાથે કેચઅપ કરીએ છીએ, એમને હેલ્થ પ્રોબ્લેમ્સથી અવેર કરીએ છીએ, નાની નાની વસ્તુમાં પણ મદદ કરીએ છીએ. અને હવે ટૂંક સમયમાં અમે પાન ઇન્ડિયા લેવલે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ પણ મોટે પાયે લોન્ચ કરવા જઈ રહ્યા છે. એમ સોસાયટી, અમારા મેમ્બર્સ અને આજે સરકારની સ્કીમ, મોદી સાહેબે અત્યારે સરસ સૂત્ર આપ્યું છે કે ઓબેસિટી ઘટાડવા માટે, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બહુ જ બર્નિંગ સબ્જેક્ટ છે. તો એમાં પણ અમે સરકારને કાગળ લખ્યો છે કે ભાઈ અમને ઇન્વોલ્વ કરો. અમે આ સોશિયલ પ્રોજેક્ટ્સમાં તમારી સાથે હાથ મિલાવવા તૈયાર છે. કારણ કે અમે ગ્રાસરૂટ લેવલ પર બેઠા છે. અમને શું ચાલી રહ્યું છે સોસાયટીમાં એની સૌથી વધારે ખબર છે. તો આ સૌથી વધારે કોઈ આ કામમાં કોઈ મદદ કરી શકે તો એ ફેમિલી ફિઝિશિયન છે. મિતેશભાઈ, જે હમણાં જે ડિગ્રી વગરના ડૉક્ટરોની વાત કરી, બોગસ ડૉક્ટરો ઝડપાતા હોય છે ઘણા બધા. સુરતમાંથી હમણાં એક સાથે 14 થી 15 જેટલા ઝડપાયા. એ અવારનવાર આવતા હોય છે, દર 2 દિવસે આવી ઘટનાઓ. એ પણ એક જવાબદાર કારણ છે લોકોમાં પ્રશ્નાર્થ જગાવવાનું. ચોક્કસપણે માનું છું એ મોટું કારણ છે. એના કારણે જે સારા ડોક્ટરો છે એ એમનો વિશ્વાસ ગુમાવી રહ્યા છે સોસાયટીમાં. કારણ કે કોઈ પણ આ ડોક્ટરોએ ભૂલ કરેલી હોય છે, એટલે પેશન્ટો અથવા તો પબ્લિકના સમાજમાં એવું આવે છે કે MBBS ડોક્ટરોને કંઈ ખબર અથવા ફેમિલી ફિઝિશિયનોને ખબર નથી પડતી. પણ કયો ફેમિલી ફિઝિશિયન હતો, એની શું ડિગ્રી હતી અને એને શું ભૂલ કરી છે, એ બધું જ ક્યારે ન્યૂઝપેપરમાં આવે એટલું જ વાંચવામાં આવે છે. પણ ખરેખર ડોક્ટરે શું ભૂલ કરી છે, એની ડિગ્રી શું હતી, એ બધું ક્યારે કોઈ ચોક્કસપણે જાણતું નથી હોતું. એટલે એના કારણે ઘણી વખત સમાજમાં ગેરસમજ ફેલાતી હોય છે કે MBBS ડોક્ટરો કે ફેમિલી ડોક્ટરોને કંઈ આવડતું જ નથી હોતું. પણ એવું નથી હોતું. આમાં બધાએ પ્રયત્નશીલ રહેવું પડે, સરકારથી મળી અને અમારી ડોક્ટર્સ લોકોએ પણ આના માટે જાગૃત થાય. પબ્લિક ડોક્ટર્સની ડિગ્રી જે MBBS છે એ જ સમાજમાં ચોક્કસપણે ગણાવવી જોઈએ. બીજી બધી ડિગ્રીઓ મળે, એમને જે પ્રેક્ટિસ કરવી કરે, એમનો અમને કોઈ જ વાંધો નથી. પણ જે તે દાયરામાં રહીને પ્રેક્ટિસ કરે એવું મારું ચોક્કસપણે માનવું છે. જેનાથી લોકોમાં થતી ગેરસમજને, જેમ રિક્ષાવાળા બધા જ ખરાબ નથી હોતા, બધા જ ગોળ ફેરવીને લઈ જતા હોતા નથી હોતા, એમ બધા જ ડોક્ટરો ખરાબ નથી હોતા. પણ એક 5-10% ડોક્ટરોના કારણે તમામ ડોક્ટરી આલમ બદનામ થાય એવું તો ન થવું જોઈએ. જી, એટલે જે પ્રકારે દર્શક મિત્રો વાત કરીએ 1980-90ની વાત કરીએ, 2000ની સાલ સુધીની વાત કરીએ, તો તબીબી સેવા ક્ષેત્રે જે આપણે વાત કરી રહ્યા છે ફેમિલી ફિઝિશિયન, તેની માત્રા ખૂબ જ વધારે હતી. 70 થી 80% જે ફેમિલી ફિઝિશિયન્સ આપણે જોવા મળતા હતા સોસાયટીમાં. પરંતુ જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ એ માત્રા 80 થી 90%, 80 થી જે 85%ની વાત કરીએ તો તે અત્યારે માત્ર 10 થી 12% ઘટી છે. એટલે કે આ 25 વર્ષમાં કેટલું બધું બદલાઈ ગયું છે તે પણ આપણે ચોક્કસથી જોયું છે. અને નવી પ્રથા જે અત્યારે વાત કરીએ કન્સલ્ટન્ટની, ડૉક્ટર પ્રજ્ઞેશ, જે ડૉક્ટર કન્સલ્ટન્ટની આ એક નવી પ્રથા જે શરૂ થઈ છે અત્યારે, 80 થી 85% અત્યારે એ જોવા મળે છે, એ કેટલી યોગ્ય છે આપની દ્રષ્ટિએ? ના, યોગ્ય અયોગ્યનો સવાલ નથી. આમાં એવું છે કે ઇટ ઇઝ બાય ચોઇસ. અત્યારે મેં કીધું એમ કે ભાઈ પાયાનો વર્કર, એટલે આપણો પાયો હંમેશા મજબૂત જ હોવો જોઈએ. કારણ કે આપણી પાસે ભારત જેવા દેશમાં અબોજોનું પોપ્યુલેશન છે. એને જો તમારે સારી, ઇફેક્ટિવ અને કોસ્ટ ઇફેક્ટિવ સારવાર એમના ઘરની નજીક આપવી હોય તો એના માટે તમારે વધારે ફેમિલી ફિઝિશિયનોની જરૂર છે. મેં કીધું એમ આગળ પણ કીધું, આપણે બધી સુપર સ્પેશિયાલિટીની જરૂર છે જ, ટર્શરી કેર હોસ્પિટલ્સની પણ જરૂર છે. પણ જે તે વ્યક્તિ જેને જરૂર છે એ જ વ્યક્તિ ત્યાં જાય
આપણે ઘણી બધી કન્ટ્રીઝમાં એવી એક બેરિયર સિસ્ટમ છે કે તમે ફેમિલી ફિઝિશિયનને કન્સલ્ટ કર્યા વગર આગળ બીજા કોઈને કન્સલ્ટ કરવા ના જઈ શકો. આપણે વારે વારે કહીએ છીએ કે ઇન્સ્યોરન્સના બિલ વધે છે, ઇન્સ્યોરન્સની મેડિક્લેમ કંપની એવું કહે છે કે અમારી પર ક્લેમ રેશિયો બહુ વધી ગયો છે. કેમ વધી ગયો છે? કારણ કે નોન રેગ્યુલેટેડ માર્કેટ છે. તમારે અમુક સ્ટાન્ડર્ડ અને ફેમિલી ફિઝિશિયન એ વાઇટલ લિંક છે સોસાયટી અને આખી હેલ્થકેર સિસ્ટમની વચ્ચે. જે કોઈ બી પોલિસી મેકરો પોલિસી બનાવે છે હેલ્થકેર પોલિસી, એ લોકો પણ જો અમારી સાથે કોલાબરેશનમાં વધારે ઇફેક્ટિવલી કામ કરશે, અત્યારે કરે જ છે, તો વધારે ઇફેક્ટિવલી કામ કરશે તો આપણી હેલ્થકેર સિસ્ટમને બહુ જ બધો ફાયદો થશે. આપણને સારા વધારે ફેમિલી ફિઝિશિયન્સ મળશે અને લોકોને આપણે ભારતની સોસાયટીને આપણે હેલ્ધી અને સારી રાખી શકીશું. જી ચોક્કસથી. આ તો આ દિવસ જે ઉજવવામાં આવે છે, બંને પાસેથી હવે જવાબ લેવા છે. શું કરી શકાય આ ખાસ દિવસ જે ઉજવવામાં આવે છે તેમાં આગામી સમયમાં ખાસ કરીને? તો આ દિવસ ખરા અર્થમાં સાર્થક થયો ગણાય એવું આપણે કહેવું હોય તો શું કરવું જોઈએ ખાસ કરીને ભવિષ્ય માટે? જે સવાલો ઉદ્ભવી રહ્યા છે અત્યારે ફેમિલી ફિઝિશિયન્સને લઈને, ઘણા બધા સવાલો અત્યારે આપણે ચર્ચા પણ કરી કે આની સંખ્યા વધે તેના માટે શું કરવું જોઈએ, લોકોમાં કેવી રીતે આ મુદ્દે ખાસ કરીને જાગૃતતા ફેલાવવામાં આવે, જેમનામાં જે અવિશ્વાસ પેદા જેવો થયો હોય, વિચારો કદાચ બદલવા હોય તો કેવી રીતના કાર્યક્રમો ખાસ કરીને થવા જોઈએ, બંને પાસેથી જાણવું છે. શરૂઆત કરીએ મિતેશભાઈ આપણાથી. એ માટે એવું કરી શકાય કે એક ચોક્કસ સિસ્ટમ ગોઠવવી પડે કે પેશન્ટ હોસ્પિટલ કે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો પાસે જતા પહેલા એમને ફેમિલી ફિઝિશિયનની ચેનલ થ્રુ જ જવું જોઈએ. એવું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જ જોઈએ. ફેમિલી ફિઝિશિયનનો રોલ શું છે એ ગવર્મેન્ટે એને સમજાવવું જોઈએ. અને એનામાં જે પબ્લિકનો જે ટ્રસ્ટ છે એને વધારે મજબૂત બનાવવાના પ્રયત્નો કરવા જોઈએ. અને ફેમિલી ફિઝિશિયને પોતે પણ અપડેટ રહી અને આ સિસ્ટમને, હેલ્થકેર સિસ્ટમને, જે પાયાના ડોક્ટર્સ તરીકે અમે લોકો ઓળખાઈએ છીએ, એ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે અવેરનેસ પ્રોગ્રામો વારે ઘડીએ કરવા જોઈએ કે ફેમિલી ફિઝિશિયન શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, એ તમને કયા કયા લેવલે મદદરૂપ થઈ શકે છે. એ જો આખી સિસ્ટમ ડેવલપ થવામાં આવે તો ફરીથી પણ ફેમિલી ડોક્ટર્સનો એક યુગ આવી શકે, એમાં ચોક્કસપણે ના નથી. એક તો તમારા જેવા મીડિયાવાળા મિત્રોની અમારે ખાસ જરૂર છે, જેથી સાચી અને સારી માહિતી લોકો સુધી પહોંચે કે આપણી હેલ્થકેર સિસ્ટમ માટે શું સારું છે, શું નથી સારું. નંબર 2, જે ગ્રેટિટ્યુડ, ફિલિંગ ઓફ ગ્રેટિટ્યુડ, જે પેશન્ટ્સો અમારી પાસે આવે છે એ લોકો આજે ફેમિલી ફિઝિશિયન ડેના દિવસે જાઓ, તમે તમારા ફેમિલી ડોક્ટર પાસે જાઓ, એમની સાથે અત્યારે પેલી ફેશન ચાલે છે, એક સેલ્ફી લો, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો, એમની સાથે વાત કરો, એમને મેસેજ કરો. તમારા ફેમિલી ડોક્ટરને બહુ જ ગમશે. આજ સવારથી બહુ જ બધા મેસેજ મારા પેશન્ટના બધા ચારે બાજુથી આવે છે. બહુ તમને સરસ લાગણી અનુભવાય કે તમને તમારા કામમાં સંતોષ થાય. એ કામમાં તમે સંતોષી હશો તો તમે કોઈને કહેશો ભાઈ તું ફેમિલી ફિઝિશિયન બન, આમાં તો બહુ જ મજા આવે છે અને કંઈક નવું જાણવા પણ મળે છે. જી તો આપ સમાજને અવેર કરીએ એમ જે પોલિસી મેકર્સ છે એ લોકોએ પણ એક બેલેન્સ સ્ટ્રાઇક કરવા. જી આપનો નેટવર્ક ઇસ્યુ થોડોક આવી રહ્યો છે પ્રજ્ઞેશભાઈ. જે હવે ફ્યુચરની વાત કરીએ તો આ જ સિચ્યુએશન રહી તો આપ જે ફ્યુચર કેવી રીતનું જુઓ છો ફેમિલી ફિઝિશિયન્સનું ખાસ કરીને એક ફેડરેશન તરીકે? જી પ્રજ્ઞેશભાઈ અમારું છે અને વિલ બી બ્રાઇટ. અમે બધા જ પ્રયત્નો કરી રહ્યા છે મેડિકલ કોલેજમાં. પણ એઝ એ સમય અનુસાર ફરીથી ફેમિલી ફિઝિશિયન જવું છે એટલે મિતેશભાઈ પાસે જઉં છું થોડી વાર. જી હેલો. હા, હું એવું ચોક્કસપણે માનું છું કે અત્યારે ભલે ઓછા થઈ રહ્યા છે પણ એવો ચોક્કસ સમય આવશે. દરેક વસ્તુમાં ચડતી પડતી આવતી જ હોય છે, પણ ધીરે ધીરે સમજાશે કે આ બધું જે સારા પેશન્ટો છે એ લોકો સમજી શકે છે કે ફેમિલી ફિઝિશિયન શું છે. અને એવી રીતે ધીમે ધીમે એ પણ એક ફેજ આવશે જ પાછો કે ફેમિલી ફિઝિશિયનનું ધીમે ધીમે ઇમ્પોર્ટન્સ વધશે. અને જ્યારે, કારણ કે ચડતી પડતી દરેક સમય ધંધા દરેકમાં અનુકૂળતા હોય જ છે, એવું નથી હોતું કે હા, તો એ પણ આવશે એવું કે લોકોને સમજાશે કે ફેમિલી ફિઝિશિયનનું ઇમ્પોર્ટન્સ શું છે અને ધીમે ધીમે ફેમિલી ફિઝિશિયનનું વધશે, એમાં કોઈ બે મત નથી જ. ભાઈ આપનો અવાજ
આપની પ્રતિક્રિયા. હા, એટલે અમે અલગ અલગ મેડિકલ કોલેજીસમાં જઈ રહ્યા છીએ, યંગ ડોક્ટર્સને સેન્સિટાઇઝ કરી રહ્યા છે વાય ફેમિલી ફિઝિશિયન ઇઝ ઇમ્પોર્ટન્ટ. અમે એમને સમજાવી રહ્યા છીએ કે તમારો રોલ કેટલો મહત્વનો છે, તમે ફેમિલી પ્રેક્ટિસમાં આવો. સાથે સાથે અમે સરકારશ્રી અને કાયદા જે બનાવે છે એની સાથે પણ વાત કરી રહ્યા છીએ કે ભાઈ ફેમિલી પ્રેક્ટિસ બહુ જ અગત્યની છે, એને ફાઉન્ડેશનને આપણે મજબૂત કરવા માટે તમે કંઈ સપોર્ટ કરો. જેમ આપણે એસએમઈ સ્કીમ લાવીએ કે કોઈ નવો કોઈ ઇન્ડસ્ટ્રી નાખવી છે તો આપણે મદદ કરીએ, તેમ સરકાર કાલ સવારે કે એવી સ્કીમ પણ લાવી શકે એ કોઈને નવું ફેમિલી ફિઝિશિયનનું દવાખાનું ચાલુ કરવું છે તેને હું ટેક્સ ઇન્સેન્ટિવ આપીશ, જગ્યા કંઈક પેલા પર કરી આપીશ, એવું કંઈક બધું કરીશું આપણે સાથે મળીને તો 100% આપણે નંબર ઓફ ફેમિલી ફિઝિશિયન્સ વધારી શકીશું. તો દર્શક મિત્રો, અત્યારે આપણે ચર્ચા કરી ફેમિલી ફિઝિશિયન્સની સંખ્યા ઘટી રહી છે, પરંતુ કયા કયા સવાલો અત્યારે ખાસ કરીને ઉદ્ભવી રહ્યા છે ફેમિલી ફિઝિશિયન્સને લઈને, તેમના શું સવાલો છે, લોકોનો વિશ્વાસ કેમ ઓછો થઈ રહ્યો છે, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરી. અને ચર્ચામાં મારી સાથે જોડાયા ડૉક્ટર પ્રજ્ઞેશ અને ડૉક્ટર મિતેશ. આ બંનેને પણ આજના ખાસ દિવસની ખૂબ ખૂબ શુભકામના, અને આ દિવસે અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.